સવારમાં એક ભિખારી અમીર શેઠને ત્યાં ભીખ માંગવા માટે જાય છે। જેવો આ ભિખારી શેઠના ઘરે પહોંચે છે એટલે શેઠ દરવાજામાંથી બહાર આવે છે, પરંતુ શેઠનું પર્સ ઉપરના રૂમમાં જ ભૂલાઈ ગયું હોય છે। એટલે શેઠ અંદર જાય છે ને એક વાટકો લાવીને આ ભિખારીને આપે છે। ત્યાં થોડી વારમાં જ આ શેઠની પત્ની આવે છે ને ગુસ્સામાં જોરથી બરાડા પાડવા લાગે છે અને કહે છે કે આ વાટકો તો ચાંદીનો હતો, ઝડપથી દોડો અને તે ભિખારી પાસેથી પાછો લઈ આવો। એટલે આ શેઠ દોડતા દોડતા જાય છે ને તે ભિખારીને ઊભો રાખે છે અને ભિખારીને કહે છે કે મને ખબર નહોતી કે આ વાટકો ચાંદીનો હતો, પરંતુ હવે મને ખબર પડી છે કે આ વાટકો ચાંદીનો છે। એટલે ભાઈ જોજે કે આ કોઈને તું સસ્તા ભાવમાં ના વેચી દેતો, આનો ભાવ તને સારો મળશે। એટલે ત્યાં બાજુમાં જ એક મિત્ર ઊભો હતો, તેણે પૂછ્યું કે હવે તો તમને ખબર પડી ગઈ કે આ વાટકો ચાંદીનો છે, તેમ છતાં પણ તમે આ ભિખારી પાસેથી પાછો કેમ ન માગ્યો? એટલે શેઠ હસવા લાગ્યા અને તેણે જવાબ આપ્યો કે દાન આપવું જેટલી જ સારી વાત છે, તેના કરતા 10 ગણી નબળી વાત છે કે આપેલું દાન પાછું લેવું। દાનનો અર્થ જ એ થાય છે કે આપી દીધું, અને આપી દીધેલી વસ્તુ મારી ક્યારેય ના હોઈ શકે। એટલે દોસ્તો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જણાવો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો।